નિરાંત મહારાજની પધારેલા હરિ ગુરુ સંતની તો ફૂલ રહ્યું સમજણમાં ને રૂપ રહ્યું છે ભાષી સદગુરુ પરતાપે ભણે દયાળ દાસ નામે રહ્યો પ્રકાશી તો અંબારામ ને આશ્રય ન આવે તે અમર થાય ભૂલા તે ભટકી જશે સીધા સોરાશીમાં જાય સદગુરુ મહારાજની આજે સત્સંગ તારા સરસ ચાલી બધાનો એક મત સત્સંગ ગુરુ સંગ અંત સમય કો રામ તુલસીદાસ મહારાજ કહેશે કે આ જીવને ત્રણ ઠામ વિશ્રામ એક વિશ્રામ સત્સંગમાં મળે છે સંતના સંગમાં મળે છે તો કીધું કે ફૂલ રહ્યું સમજણના ઘરમાં જેવી જેની સમજણ જેવી જેની સમજણ હોય એવું એનું મગજ કામ કરતું હોય સમજણ પ્રમાણે સૌ શબ્દ લખે એટલે વધારે સમજાવ હોય એ કોઈક નિશા ઉતરી જાય કે ભાઈ આવું મહારાજનું આમ કેવું છે કે ઓલા મહારાજનું આમ કેવું છે જેને પોતાના ખુદની અનુભવ પોતાનો હોય એને અમુકના શબ્દ નિશા જાણવા મળે અમુકના ઊંચા જાણવા મળે વસ્તુ એક જ પકડવાની છે એકમાં અનેકના અનેકમાં જુદું કોઈ નથી એટલે કીધું કે અંબારામને આશરે અંબારામનો આશરો એટલે આ આશરો નહીં મારું હૃદય કે તમારું હૃદય કે ગમે એનો હર કોઈનું આ જ આશરો છે બીજો કે આશરો આ આશરો પણ જો આ આશરેથી જો ભટકી ગયા ભૂલ્યા તો ભટકી ગયા એટલે મનુષ્યનો દેહ જે મળ્યો છે આ જો ભૂલ ખાધી આ દેહે તો ભટકી જવાના એટલે સીધી સૌરાશી છે જન્મવું અને મરવું વારંવાર આવવું અને જાવું કેટલાય જન્મો લઈ લીધા છે કેટલાય માના દૂધ પી ગયા છે પણ ભટકણ છૂટ્યું નથી કીધું કે ભટકણ છૂટ્યું સેજમાં સીધા આવ્યા ઘેર આ હરિગુણલા ગવાય છે ભટકણ એક ભજનથી જ છૂટે ભટકણ બીજાથી છૂટતું નથી ભજનથી જ છૂટે તો કે ભજન એટલે હું તો કે ભજન કે રાત દિવસ ગાવું કે સત્સંગમાં રહેશું પશુ રહેવું ભજન કોને કહેવાય તમે તમને ઓળખો ભજન બીજું એક ભજન એટલે કીધું સંત પધાર્યા સજની તું થા વહેલી હું કીધું સંત પધાર્યા સજની તું થાને વહેલી આ અમૃત ના ધન વર્ષા આનંદની સત્સંગ હોય ને અમૃતનો વરસાદ વરસતો હોય અમૃત એટલે જ્ઞાન બીજું કાંઈ નહીં અમૃત ના ધન વર્ષા તું થાને વહેલી કે સંત શરણની રજમાં સજની જઈ લોટો કે કાંઈ કામ નહીં આવે કાશી છે આ કાયા કાંઈ કામમાં આવવાની નથી પણ જ્યાં સુધી ભજનમાં બેઠા ત્યાં સુધી વિચાર પોતાનો કરી લો કે સંત શરણની રજ જો આપણને અડી જાય તો આપણું જીવન સુધરી જાય આ સંત શરણની રજમાં એટલી તાકાત છે સત્સંગ સત્ય વસ્તુનો સંગ થાય તો સત્સંગ સત્ય વસ્તુ જો ઓળખાય એટલે એનો અનુભવ થઈ જાય તો સત્સંગ તો સમજણનું ઘર નહીં એટલે કીધું કે સંત પધાર્યા સજની તું થાને વહેલી અમૃતના ધન વર્ષા આનંદની એલી સંત શરણની રજમાં સજની જઈ લોટો
68 તીરથ આવ્યા, અવસર છે મોટો. 68 તીરથ. કોઈ આપણને એવા સંત મળી જાય, કોઈ મહાપુરુષ મળી જાય, એકવાર એને વંદન કરી લઈએ ખુલ્લા દિલથી, તો 68 તીરથ એના શરણમાં આવી ગયા બધા. ક્યાંય જવું પડતું નથી, ક્યાંય જવું પડતું નથી. કે કાંઈ કામ નહીં આવે કાશી સે કાયા, ધંધો કરતા ઢળશો મૂકી દો માયા. કઈ માયા મૂકા તમારથી મારથી? આ ધંધો કરતા ક્યારે આવીને ઊભું રહે કોઈને ખબર નથી, પણ એને કીધું કે ધંધો કરતા ઢળશો મૂકી દો માયા. તો માયા આ દેહની મૂકવાની છે. એ સાધન છે, એને સાધન વગર સાધના થવાની નથી, પણ મનથી માયા મૂકી દેવાની. મનથી માયા મુકાઈ જાય તો તમે પહેલે પારસો, નકર કોઈ દે નથી. મનથી મુકાય તો, મનથી છૂટું, મનથી બંધાણા છે અને મનથી છૂટું થવાનું છે. અને મહાપુરુષો કહે છે મન સમજાવે તે નર મોટા, આ સ્થિરતા પદમાં ઠર્યા. મન સમજી જાય તો તમે સ્થિરતા પદમાં ઠરી જાઓ. સ્થિરતું પદ એટલે હું તો હમણે કીધું કે તુર્યાતીત. તુર્યાતીત વસે મારો વાલો, તને ગમે તો તું ના જા. આ માથાકૂટમાં ગયો જન્મારો. શેમાં ગયો? આ હરિભજન વગરનો અવસર બધો વયો જાય છે. માથાકૂટ કે તુર્યા પાર વસે મારો વાલો, એ તને ગમે તો તું ના જા. મારા કહેવાથી નહીં. તને હાસું લાગે કે આ વસ્તુ હાસી છે તો તું ના ઠેરા, નકર નહીં મારા વાલા. એટલે કીધું કે ધંધો કરતા ઢળશો મૂકી દો માયા. શબ્દ ગુરુના સાસા રુદિય જય વાગ્યા. ક્યાં વાગ્યા? શબ્દ ગુરુના સાસા રુદિય જય વાગ્યા. આ મોહ નિંદ્રાના પ્રાણી ઝબકીને જાગ્યા. શેમાં જાગ્યા? આ મોહ નિંદ્રાના પ્રાણી ઝબકીને જાગ્યા. પ્રાણી હો, પાણી નહીં. મોહ નિંદ્રાના પ્રાણી ઝબકીને જાગ્યા. દેહની નિંદર છે સાંજે 8 વાગે હોઈ ગયા હો તો સવાર તમારે 4 વાગે ત્યાં પૂરી થઈ જાય. પણ જે મોહ નિંદ્રા છે, અજ્ઞાન રૂપી જે નિંદ્રા છે, એમાંથી કોઈ સંત જગાડે તો જાગી શકીએ, નકર જગાય એવું નથી. ન્યા સંતની જરૂર પડે છે. મોહ નિંદ્રા. મોહ નિંદ્રા એટલે અજ્ઞાન. અજ્ઞાન રૂપી અંધકારમાં આપણે પડ્યા છીએ. તો કોઈ સંત જો બાય ઝાલે અને બહાર કાઢે તો નીકળી શકી, નકર નીકળાય એવું નથી. જાગ્યા જગતનો દિવસે કોઈ આપણને કોઈ સંતને શરણે જઈએ, પોતાની ઓળખાણ કરી લઈએ અને તમે જાગી ગયા. પછી એને એમ કીધું કે સંતોએ કે જાગ્યા જગતનો વિષય, એના સંશય ભાંગ્યો. કયો સંશય ભાંગ્યો? કે હવે હું મારા ખુદમાં જાગી ગયો છું, હવે મને જગત દેખાતું નથી. સંશય ભાંગી ગયો. સંશય પાછો કયો હતો? જે જગત ભાસતું હતું ને, આ સંશય હતો. આ હું સૌ તે જગત છે, હું નો તો જગત. હું અને મારાનો સંશય. હું આવું, હું જાઉં, હું જન્મું, હું મરું, હું ખાઉં, હું પીવું, આ બધો સંશય હતો. સંશય રૂપે સર્પનું સદગુરુ વખવાળે. આ વગળ કાઢી નાખે સોની તો જેમ સોનું ગાળે. આમાં ઝેર ભર્યું છે. જેમ સર્પમાં ઝેર ભર્યું છે એમ આમાં પણ ઝેર ભર્યું છે. શું કીધું? સંશય રૂપી સર્પનું સદગુરુ વખવાળે. સદગુરુ જો મળી જાય તો ઝેર ઉતારી દે. સંસાર રૂપી ઝેર ભર્યું છે, જગત રૂપી ઝેર ભર્યું છે. આ સદગુરુ સિવાય કોઈથી નીકળે એવું નથી. એક સદગુરુની તાકાત છે આ ઝેર ઉતારવાની. સદગુરુ સિવાય ઝેર ઉતરતું નથી. એટલે કીધું કે સાપના મુખમાં સ્વાતિના ટીપા. સાપના મુખમાં સ્વાતિના ટીપા, મોતીડા ક્યાંથી થાવે? સાપના મુખમાં સ્વાતિનું બિંદુ પીડ્યું હોય તો કોઈ જે મોતી પાકે, અને કોઈ શીપ નામની માછલી હોય
કે તળિયે રહેતી હોય અને સ્વાતિના કે બિંદુ પડતા હોય તો એ હવાગસ કે ઊંચી થઈને બિંદુ ઝીલી લે અને પાછી તળિયે વહી જાય, મુખ બંધ કરીને મુખ ખોલતી નથી. મુખ ખુલ્લું રાખે તો ઓલું ખારું ભળી જાય એટલે મોતી પાકે નહીં. એટલે મુખ બંધ કરીને પાછી તળિયે વહી જાય, એના મુખમાં મોતી પાકે. સર્પના મુખમાં કોઈ દે ગમે એટલે સ્વાતિના બિંદુ ઝીલે પણ મોતી કોઈ દે પાકતું નથી. એટલે કીધું કે સાપના મુખમાં સ્વાતિના ટીપા, મોતીડા ક્યાંથી થાવે? વિષયને ખેતર અમૃત વાવો, મીઠા ક્યાંથી આવે? વિષયનું ખેતર હોય, ખારવાળી ભોં હોય, એમાં તમે બીજ વાવો તો ઉગે ખરો? અને કદાચ ઉગ્યું હોય ને તો એ કોટો થઈને બળી જાય, એ પહટે નહીં. એટલે કીધું સ્વાતિના મુખમાં આ સ્વાતિના બિંદુ જો પડે ને તો અમૃત જેવી જો જમીન હોય ને, આ જમીન કીધી હો, તો એમાં મોતી પાકે, નકર પાકે એવું નથી. પણ વિષયને ખેતર જો અમૃત વાવો તો કોઈની તાકાત ઉગરવાની. સંતો બહુ સમજી સમજીને વાત કરે, સમજી સમજીને કે એક ભાઈ હતા, નદીને કિનારે ઊભા, પીઠ પાછળ પથ્થરો બાંધ્યો. ઊભા વિચાર કરે કે હામે કિનારે જવું છે, હામે કિનારે જવું છે. થોડા ખુદી જાય ને પાછા આવે, થોડા ખુદી જાય ને પાછા આવે. કેમ કે પીઠ પાછળ પથ્થરો બાંધ્યો હતો એટલે હતાણ કરે ને, પાણીમાં જાય એટલે. એમ કરતા કરતા કોઈ મહાત્મા આવ્યા, સંત આવ્યા કે ભાઈ કેમ ઊભા અહીંયા? હવા ખાવશો સમુદ્રની, નદીની? કે ભાઈ હવા તો મારે કાંઈ નથી ખાતો, પણ મારે સામે કિનારે જવું છે, પણ થોડોક હાલો, ત્યાં મને હતાણ કરે છે પાણી, કે મને ખેંચી જાય છે. તારે મહાત્માએ કીધું કે ભાઈ તમે પીઠ પાછળ જે પથ્થરો બાંધ્યો છે એ પથ્થરો તમે છોડો તો તમે સામે પાર. પથ્થરો જ્યાં સુધી બાંધ્યો છે ત્યાં સુધી તમે સામો પાર કરી શકશો. એમ આપણે સંતને શરણે ગયા છીએ પણ પાછો પથ્થરા રૂપે વજન લઈને ફરીએ છીએ. કેવો ફરીએ છીએ? મુક્ત થતા નથી. અહંકારનો ભાર પથ્થરો લઈને ફરીએ છીએ. જ્યાં સુધી વજન હેઠો નહીં ઉતરે ત્યાં સુધી મેળ પડશે. એટલે ગંગા સતી કીધું, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. કે ભૂતકાળ ભૂલી જાઓ, ભવિષ્ય ભૂલી જાઓ, પણ વર્તમાન ભૂલાય એવું નથી. વર્તમાનમાં ભજન જેટલું થાય એટલું કરી લેવાનું છે. એટલે ગંગા સતીએ કીધું કે શીલવંત સાધુને, આજે વર્તમાન જેના બદલતા નથી એને સંતો શીલવંત સાધુ કહેશે. વર્તમાન બદલતા નથી. વર્તમાનમાં તમે ગમે એવું કાર્ય કરતા હો તો તમને ભૂલતા નથી. આ વર્તમાન છે, ખુદ પોતે ભૂલાતો નથી. એ વર્તમાન કીધું. એટલે કીધું શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. શીતની વર્તી જેની, સદાય નિર્મળ પાનબાઈ, અને એને મહારાજ થયા મેર. શીતની વર્તી મારી અને તમારી, નિર્મળ, એને પરમાત્માની પ્રાપ્તિ થાય, બાકી મને તમને થાય એવી નથી. આ ગંગા સતી કહેશે. જેની, એની કેમ ન કીધું મારી? શીતની વર્તી જેની, નિર્મળ પાનબાઈ, અને સદાય રહેવે, સદાય નિર્મળ રહેવા, એને થયા મહારાજ મહેરબાન. મહારાજ એટલે સદગુરુ, બીજું કોઈ નહીં. સપનામાંય છે, સુસુપ્તિમાંય છે, જાગ્રતમાંય છે, ત્રણેય કાળમાં એનો બાદ થતો નથી. આ મહારાજની મહેરબાની તમારી માથે મારી માથે વરસી રહી છે. પણ જો હમણાં વિશ્વાસની વાત આવી હતી તો આપણને દ્રઢ વિશ્વાસ પોતા પર હોય તો મહેરબાની થાય, નકર થાય એવી નથી. એણે કીધું કે શત્રુ અને મિત્ર એક કે નહીં ઉરમાં પાનબાઈ. શત્રુ અને મિત્ર
એક કઈ નહીં ઉરમાં પાનબાઈ, જેની પરમાર્થમાં પ્રીત. શત્રુ અને મિત્ર. બહારની વાત લો તો શત્રુ હોય અને મિત્ર પણ હોય ને. પણ આ તો આપણે આધ્યાત્મિક ઉપર હાલી કે શત્રુ અને મિત્ર એક ઉરમાં નથી. આ બધાય રજા લઈ લીધી. ક્યારે? કે સંતનું શરણ મળ્યું ત્યારે. આ બધાય રજા લઈ લીધી, એક નહીં ઉરમાં. અને પરમાર્થમાં પ્રીત. તો પરમાર્થ કયો? તો કે પૈસા વાળા થઈ ગયા તે હું દાન કરીએ, પરમાર્થ કહેવાય? હે, પરમાર્થ કયો? ગંગાબાઈ કીધું કે જેની પરમાર્થમાં પ્રીત, જેની પ્રીતિ પરમાર્થમાં લાગી ગઈ. આમાં સદગુરુ બેઠા છે ને, એ નક્કી કરી લો આ પરમાર્થ છે. સુવાસે યાનું સમરણ. એક સુવાસ ખાલી જાતો નથી. આ ગંગા સતી પાનબાઈને સમજાવે છે આ પરમાર્થ કીધો. અને નિરાજ બાપુએ કીધું પરમાર્થ કે પેર નો પીસી સ્વરથમાં છે સૂરો. આ નાક નથી નારાયણ ભૂલો અર્થ રહ્યો કે મનુષ્યનો દેહ વારંવાર મળતો નથી. તો મનુષ્યનો દેહ મળ્યો છે તો તું પરમાર્થ કરી લે. કે કયો પરમાર્થ? કે તું તને પોતાને જાણી લે. બીજો પરમાર્થ એકે તારે કરવો નથી. બીજો એકે પરમાર્થ નથી કરવો. તો આપણે તો એવું માની કે ભાઈ આપણે રડતું ગાડું છે એટલે આપણે કોઈ દાન દઈ, મંદિરોમાં દઈ, કોઈ ગરીબ ગરીબને દઈ, કોઈ બેન દીકરીને દઈ. તો કે પરમાર્થ. આ પરમાર્થ નથી. એ તો કુદરતે દીધું સાથે ફરજ બજાવો, ફરજ. બાકી પરમાર્થ નથી. પરમાર્થ તો એને કહેવાય કે તમે તમને નક્કી કરી લો, બસ આ પરમાર્થ. અને હું અને મારું, હું દેહ સૌ, દેહ મારો છે, આ સ્વાર્થ છે. બીજો સ્વાર્થ એ કોઈ આ સ્વાર્થ મોટા મોટો. પછી કીધું કે મન વાણીથી, તન મનથી વાણીમાં ચાલે, મન કર્મથી વાણીમાં ચાલે અને રૂઢી પાળે એવી રીત. મન કર્મ વાણીથી વસનમાં ચાલે અને રૂઢી પાળે એવી રીત. વસનમાં ચાલવાનું કીધું. મન કર્મ વાણીથી વસનમાં ચાલે અને રૂઢી પાળે એવી રીત. કેવી રૂઢી રીત પાળવાની? આજે અમે ગયા હતા એવા ભજનમાં. કેવા ભજનમાં ગયા હતા કે આ રીત પાળવા હાટો આજે અમે ભજનમાં ગયા હતા. એવી રીત પાળવાની છે. મન કર્મ વાણીથી વસનમાં ચાલે રૂઢી પાળે એવી રીત. કેવી રીત પાળવાની? સત્સંગ સુકાય નહીં. એવું નથી કે રોજે રોજે સત્સંગમાં જવું, પણ સત્સંગ કયો નથી સુકવાનો, આને ભૂલવાનો નથી. એ સત્સંગ છે, હાસો સત્સંગી છે. સત્યનો સંગ કરી લો, એ હાસો સત્સંગ છે. આ રીત પાળવાની રૂઢી ગંગા સતી કહે છે. એને એક ભજનમાં કીધું કે એ પાનબાઈ, જ્યારે તમે કરતા પણ કોરે મૂકશો અને ત્યારે આ પર્પસનો અંત આવશે. અને જ્યારે પર્પસનો અંત આવી જાય ત્યારે રૂઢી રીત ભૂલાહે નહીં. પર્પસ હું અને મારો, આ પર્પસ મોટામાં મોટો, બીજો કે એને કીધું કે આઠે પર મન મસ્ત રહેવે. આઠે પર મન મસ્ત રહેવે. હા, એને લાગ્યો તુરિયાનો તાર. તુરિયાનો મન મસ્ત, કે જેનું મન સમજી ગયું એ આઠે પર ભજનમાં રહી શકે. મન સમજે તો. અને સંતોએ કીધું મન મારણ કે ઔષધિ ખરી ખંતે ખાય, ખરી ખંતે અંગ પીડા વ્યાપે ની મહારોગ મટી જાય. મહારોગ જન્મવો અને મરવાનો, આ મોટામાં મોટો રોગ લાગુ પડ્યો છે. એટલે કીધું આઠે પર મન મસ્ત રહેવે અને જેને જાગી ગયો તુરિયાનો તાર. તુરિયાનો તાર.
મન કર્મ જેને જાગી ગયો તુરિયાનો તાર. વસન, વાણી અને વસન બે એક થાય. તમારી વાણી વસનને લાગુ પડવી જોવે, નકર વાણી જ્યાં સુધી ન સુધરે ત્યાં સુધી વસનને તોલ આવતી નથી. તમારી અને મારી વાણી વસનને તોલ આવી જાવી જોવે. વાણી ને વર્તન બંને છે જુદા. વાણી અને વર્તન આ બંને છે જુદા. આ સંતો કે એવાને નોકરી વસનની વાણી અને વર્તન બે એક થવું જોઈએ. વર્તન એટલે વસન થાય, આ બે એક થવું જોઈએ. પણ હું તમે મન માને આપણે કર્યા કરીએ તો મેળ પડે, મેળ નહીં પડે મારા. એને કીધું કે સંગત્યું કરો તો પાનબા એવાનું કરજો કે જેથી કરીને ઉતરો ભવ પાર. સંગત્યું કરો તો એવાનું કરજો. એવા એટલે કેવા? પોતાને પોતાની નિષ્ઠા બંધાણી છે. જેને કોઈ મહાપુરુષ આવ્યા હોય, આપણે કહીએ મારે ઘરે ભગવાન આવ્યા, ભગવાન આવ્યા એટલે એનો ભગવાન આપણે ક્યારે કીધા કે એની ખુદને ઓળખી લીધા અને એની પોતા પર નિષ્ઠા બાંધી. એ વ્યક્તિ આપણે ઘરે આવે તો આપણે પાવન થાય ને આંગણા, આ આંગણું પાવન થાય. પણ આ તો થાય જ ને. એટલે કીધું કે સંગત્યો કરો તો પાનબાઈ તમે એવાનું કરજો કે તમે જેથી ભવ પાર ઉતરી જાઓ, કાસા પોસાર્યો નહીં, ભવ પાર ઉતરી જાઓ. ફરી વાર તમારે જલમનું મરવું પડે નહીં, આ સંસારમાં ફરી વાર આવવું પડે નહીં. સંગતિ એવાની કરો, માય ગાંગલાની નહીં. આ ગંગા સતી એમ બોલ્યા કે જેને વસનની હારે વ્યવહાર, વસનની હારે વ્યવહાર, બીજા ક્યારે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરીનું ધરવું, આ નિરાત કહે નિષ્ઠાનું ફળ છે અધર્મથી અસર. મારે ને તમારે ખુદને મટી જવાનું છે, મટી જવાનું છે. હું છે ને હું, આ હું ને મટાડવાનું છે. હું અને મારું આ મટી જાય તો સદગુરુ શેટા આમાં જ ઉભા છે. એટલી સમજણ આપણને જો આવી જાય. એટલે કીધું કે રામ ભજન વિના નહીં નિસ્તારા. કીધું રામ ભજન વિના નહીં નિસ્તારા, સમજ સમજ મન ક્યું સૂતા. કે જાગૃત નગરીમાં સોર નો લૂટે, જખ મારેગા જમદૂતા. જો જાગૃત રહેવું તો જમની તાકાત નથી. જમ આપણે જોયા, પણ જમ આમાં કામ, ક્રોધ, મોહ, લોભ, આશા, તૃષ્ણા, ઈર્ષા આ બધા જમ છે. એટલે આ મનને કહેશે કે સમજ સમજ મન, હજી તું ક્યાં સૂતા. કે આ મનુષ્યનો દેહ જે મળ્યો છે એ આમને વૈથા વયો જાય છે, રથા વયો જાય છે. કાંઈક કરી લે, જાગી જા તારા સ્વરૂપમાં, જાગી જાશ તો અમૂલક વસ્તુ તને મળશે, નકર મળે એવી નથી. જાગી જા. જપ કર તપ કર કોટી યજ્ઞ કર. જપ કર તપ કર કોટી યજ્ઞ કર અને કાશી જૈન કરવત લેતા. જપ કર તપ કર કોટી યજ્ઞ કર, કાશી જૈન કરવત લેતા. મુવા પીસે નર મુક્તિ માગે, એ જંગલ સરજે જડ ભૂતા.
રામ ભજન વિના નહીં નિસ્તારા. રામના નામ વગર તરાય એવું નથી. સંતો સોખી ના પાડે, સદગુરુ ના પાડે કે રામ નામ સિવાય તરાય એવું નથી. રામ નામ હું લખમણી જતન કરે જો જન કોઈ, આ સુખી રહ્યા સંસારમાં દુખી કદી નો હોય. તો આપણે એમ કે સંપત્તિ મળી જાય તો સુખી થઈએ, પણ ગમે એટલે સંપત્તિ અઢળક મળી હોય તો મનને શાંતિ ન હોય મારા વાલા, તો કાંઈ કામનું નથી. એટલે કીધું કે કાશી જઈ કરવત લેતા. તમે જપ કરવા હું તમે યજ્ઞ મોટા મોટા કરીએ, હોમ કરીએ, હવન કરીએ અને કાશી જઈને આ કાયાને ટુકડા ટુકડા કરાવી નાખીએ, પણ મારો વાલો હાથમાં આવે એવો નથી. હાથમાં આવે એવો નથી. કે મુવા પછી નર મુક્તિ માટે હવે જાગ્રતમાં કાંઈ કરતા નથી અને આમાં વયો ગયો પછી મોક્ષ કોની તાકાત છે મેળવવાની? હમણાં પરીક્ષિતની વાત કરી કે એને 7 દિવસમાં મોક્ષ મેળવી લીધો હતો, તો 28,000 ઋષિ સાંભળતા હતા, એમાં પરીક્ષિત એક નહોતા સાંભળતા. તો એને કઈ રીતે સાંભળી છે? તેને 7મે દિવસે મુક્તિ મળી ગઈ, પણ એણે નક્કી કરી લીધું કે આ દેહ તળકાળમાં હું નથી, દેહ હું નથી, દેહ મારો નથી અને હું સૌ. એને કોઈ કલક લાગે એવું, એને ઝેર સડે એવું નથી, એને સર્પ ડસે એવો નથી. આ હું સૌ. એટલે એને 7 દિવસમાં મોક્ષ. તો આપણે ક્યાં 8મો છે? આપણે 7 જ નથી મારા વાલા. પોતા પર દઢ વિશ્વાસ કરી લો કે મારા સિવાય કોઈ. એટલે કીધું મુવા પીસે નર મુક્તિ માગે, જંગલ સર્જે જડભૂતા. મર્યા પછી જે મુક્તિ માગે ને એ ભૂત થઈને આવે. હમણાં ઘણી ભૂતની વાત આવી. મર્યા પછી મોક્ષ મળે એવું નથી. ભૂત એટલે વારંવાર જન્મવું મરવું બધી અવનીમાં. જેવું જેવું કર્મ એવું ખોળ્યું આપણને મળે. કર્મ પ્રમાણે આપણને દેહ મળે. જોગી હોકર જટા બઢાવે. શું કીધું? જોગી હોકર જટા બઢાવે. જોગી હોકર જટા બઢાવે. જોગી હોકર જટા બઢાવે, અંગે લગે ભભૂતા. જોગી હોકર જટા બઢાવે એટલે જોતા વધારે. એની ભાષા એવી કે જોગી હોકર જટા બઢાવે, અંગે લગે ભભૂતા, લગાવે ભભૂતા. દમડી કે કાજ દેહ જલાવે, ઓ જોગી નહીં અવધૂતા. જે દમડી એટલે ખબર પડે પૈસા. દમડી કાજે દેહ જલાવે. દેહને કષ્ટ શું કામ આપે? પૈસા. નકર પેટ ભરવાનું તો માથે લીધું છે કે ભાઈ 3 ટાઈમ માં એક વાર ભૂખ્યા રાખીશ નહીં. હવે કેડીથી કોઝર સુધી જો પેટ ભરતા તો મનુષ્યના કેમ ન ભરાય? કે કાગડા કૂતરાને ભૂખ્યા નથી રાખતા તો મનુષ્યને કેમ ભૂખ્યા રાખે? જોગી હોકર જટા બઢાવે, અંગે લગાવે ભભૂતા. દમડી કે કાજ દેહ જલાવે, ઓ જોગી નહીં જગધૂતા. જે પૈસા માટે જે જોગી થશે, જે ભગવા પહેર્યા છે, જે જટા વધારી છે, જે તપ કરે છે, એને કોઈ દે મોક્ષ મળતો નથી. કોકને આશરે જઈને ઉભા રહ્યો ને અલખની રંજન, તોય પેટ ભરાય એટલું મળી જાય. કે ન મળી જાય મારા વાલા? દેવા વાળો નથી, દુબળો ભગવાન નથી, ભિખારી. આ અખંડ રોજી હરિના હાથમાં. પણ વિશ્વાસ હોય તો મારે ને તમારે આવો દ્રઢ વિશ્વાસ રાખવાનો છે. નિષ્ઠા બાંધવાની છે પોતા ઉપર જ. તે પોતા પર નિષ્ઠા બાંધવાની છે. એને કીધું કે મુલ્લા હોકર બાગ પુકારે. મુલ્લા એટલે મુસલમાન. મુલ્લા હોકર બાગ પુકારે કે સાહેબ હું કઈ મારો બેરો છે તે પોકારવો પડે એને?
मुला होकर बाग पोकारे, यूं साहेब क्या बेरो है कि कीड़ी के पाँव में नुपर बाजे, वो साहेब मारो सुनतो है। तो એને क्या પોકારવાની જરૂર પડે? કીડી क्या પોકારે છે? કીડીના પાવમાં નુપર બાજે, वो साहेब मेरो सुनतो है। નુપર એટલે ઝાંઝર થાય, ઈ તો મને હવે તો કીડીના પાવમાં ઝાંઝર કેવડું છે? એમ તો તમે વિચાર કરો, કીડીનો પગ કેવડો છે? અને જો એનો અવાજ જો એને સંભળાતો હોય, મારા વાલા, તો મારો ને તમારો નો. એની કળા તો તમે જુઓ, કળા જુઓ. પેલા કરણા કુંભારની માટીના માટલા બનાવે, પાછો વાદીગરનો વેશ ધરીને પાછો માટીમાંથી માટી ઊભી કરે. હિસાબ તો કરો. સંતવીને કોણ સમજાવે? ઓ સખી તને સંતવીને કોણ સમજાવે? કે મીઠાઈની પૂતળી મમત કરે, જહાજ વિના કેમ જાવે? સમુદ્રને તીરે મીઠાઈની પૂતળી પડી હોય અને પડી વિચાર કરે કે સામે પાર જવું છે, તો નાવ હોય તો જઈ શકે. જહાજ એટલે નાવ, અને આમ નામ જાય તો એટલે કીધું કે મીઠાઈની પૂતળીમાં મત કરે, જહાજ વિના કેમ જાવે? મહાસાગરમાં મોતી અમૂલક, આ ડૂબકી દઈ કોણ લાવે? મહાસાગરમાં મોતી છે કે આ મહાસાગર કીધો, અને આમાં અમૂલક મોતી, એટલે તમે ખુદ સવા ને એ જ મોતી છે, બીજું મોતી નથી. ખુદ એટલે આ દેહ નહીં હો મારા વાલા. હા, આ જગતનો જાણનારો, જગતનો સાક્ષી, જગતનો બનાવનારો, જગતનું પાલન પોષણ કરનારો આ તમારા મારામાં, અને તમારી જ્યાં દ્રષ્ટિ પગે ને એ છે, બીજો કોઈ નથી. આ તાકાત બધી એની છે, મારી ને તમારી નથી. અને એ જ સદગુરુ છે. સદગુરુ કોઈ દેહવાળો હોય નહીં. ઘાટની જરૂર પડે ત્યાં સુધી કે વસ્તુ અમૂલક મળે નહીં ત્યાં સુધી વસ્તુ લેવા હાટું ઘાટે જવું પડે. પણ ઘાટે ગયા અને વસ્તુ મળી ગઈ, ઘાટે પહોંચી ગયા પછી ઘાટની જરૂર રહેતી નથી. પછી ઘાટ છે ને એ ઘાટમાં સમાઈ ગયો, એ જુદો રહેતો નથી, જુદો નથી રહેતો મારા નાના. એટલે કીધું કે કેવો છે કે જો કીડીના ઝાંઝરનો અવાજ સાંભળી જતો હોય મારા વાલા, તો આપણે તો અવાજ કેવડો એને પોકારવો પડતો નથી મારા વાલા. એટલે કીધું આ મુસલમાન જે પઢે છે ને એની ભૂલ છે મારા વાલા. એ તો ગુપ્ત છે, અને એને તો કાંઈ નથી, એને તો કાન નથી, તો આપણો અવાજ ક્યાં સાંભળવાનો છે? એ તો નિરાકાર છે, એનો કોઈ આકાર તો નથી મારા વાલા. નિર્લેપ છે, કવડી અંશતા પણ તો એનું આપણે કરતા સારું છે ને. એટલે આપણે એને ભજન માનની છે, મારું એમ કહેવાનું છે. જે આપણે પોકાર કરી છે ને, આપણે એને ભજન માનની છે. પણ પોકાર કરવાની કોઈ જરૂર નથી. પોકાર કરવાની કોઈ જરૂર નથી. ઝાકી સુરતા લગી સાહેબ છે, ઝાકી સુરતા લગી સાહેબ છે, કાળ ક્રોધ ગરદન દેતા. કે જેની સુરતા પરમાત્માની લાગી ગઈ છે ને કાળ ને ક્રોધ ને પણ ઝૂકી જવું પડે ને એનું કઈ હાલતું નથી. અધર તખત પર આસન રખના, ઓ જોગી બડા અવધૂતા. અવધૂતા, અવધૂતા એટલે પોતાને પામી ગયો, એને અવધૂતા કીધા. ઝાકી સુરતા લગી સાહેબ છે, આ કાળ ક્રોધ ગરદન દેતા. આવી સુરતા પરમાત્મા આવી એકમેક થઈ ગઈ ને આ કાળ ક્રોધ નું કઈ હાલતું નથી.
એને જમ કહો તોય પણ કહેવાય. પછી કીધું કે ઊંઘ્યા નર સોય ગયા 84. દેહની નિંદ્રામાં જાગવાનું કીધું નથી, એમાં ઊંઘ્યા કહેવાતું નથી. ઊંઘ્યા નર સોય ગયા 84, જાગ્યા નર સોય જગ જીત્યા. જે પોતામાં જાગી ગયા છે એને જગ જીત્યા. એટલે દુનિયા જીતી લીધી. દુનિયા છે જ નહીં. દ્રષ્ટિ ફરી ગઈ તો જગત નથી, જગત સિવાય એને કાંઈ દેખાતું નથી. આ એને જગ જીતો કહેવાય. રામાનંદ કા ભણે કબીરા, આ અનુભવ્યા અનભે પોસ્યા. અનુભવ્યા આ કબીર સાહેબની વાણી છે. રામ કેવો અનુભવ એનો જુઓ તમે. તો એક આપણી જેવા કબીર સાહેબ થઈ ગયા, મીરાબાઈ થઈ ગયા, નરસિંહ મહેતા થઈ ગયા, નિરાજ બાપુ થઈ ગયા. તેને પોતા પર એને કેટલો વિશ્વાસ મૂક્યો હશે. અને એ બધા સંસારમાં થઈ ગયા. ત્યાગી કોઈ નહોતા, બધા સંસારી હતા. અને ત્યાગી કોઈ તરી શકે એવું પણ નથી. ત્યાગી થાવ પણ મનથી થાવ, બસ. કોઈ છોડવાની જરૂર નથી. છોડવાથી જેમ જેમ છૂટવાનો ઉધમ કરે તેમ તેમ બંધાય. છૂટવાનો ઉધમ કરે તેમ તેમ જીવ બંધાય. આપ બળે છૂટે નહીં અને છોડાવે સદગુરુ. જો રાત દિવસ સદગુરુનું ભજન આપણા મુખમાં હોય તો છુટકારો થાય એવું છે, નકર છૂટાય એવું. આપ બળે મથાય એવું નથી. આપ બળે પમાય એવું નથી. પણ કોઈ 5 વર્ષનું ધરું જેવું બાળક જો પામી ગયેલો હોય તો આપણે એનું પણ માનવું પડે, એનું માનવું પડે. પ્રહલાદ 7 વર્ષના હતા તો એની પિતાને છોડી દીધા, ત્યાગી દીધા ને. પણ એક પરમાત્માનું નામ છોડ્યું નહીં. પરમાત્માના નામ ઉપર નામમાં કેટલી તાકાત છે. તો નામથી જ તરાય એવું છે. નામ વિના કોઈ નહીં તરે ભવસાગરની માય. આ ભવસાગરની માય અંદર કોઈ ભગવાનના નામ સિવાય કોઈ તરે એવું નથી. એટલે હમણે કીધું ને પ્રથમ સાખીમાં કે ફૂલ રહ્યું સમજણમાં, રૂપ રહ્યું છે ભાષી. આ દયાળદાસ મહારાજ કહે છે કે નામે રહ્યો પ્રકાશી. કઈ જગ્યાએ નામ નથી. નામ વિના કોઈ જગ્યા ખાલી નથી. હા, નામ વિના મળે નહીં ઠામ. આ બેન અમારે ભજન બોલે છે કે નામ વિના મળે નહીં ઠામ. આ ઠેકાણે ત્યાંથી પહોંચશે. હવે તમારે ત્યાંથી ઘરેથી ડગલું ભર્યું કે મંજી મહારાજને ઘેરે સત્સંગમાં જવું છે. હવે અહીંયા પહોંચી ગયા, હવે નામ છોડવું પડે કે છૂટી ગયું? છૂટી ગયું. તો મારા વાલા છોડવું ન પડે અને છૂટી જાય આવું ભજન કરવાનું છે. અને આવું ભજન કરીને અને ભવ તરી જવાનો છે. જે મનુષ્યનો દેહ મળ્યો છે આ વારંવાર મળવાનો નથી. એટલે આવી સમજણ આપણે મારે તમારે રાખવાની છે કે મનુષ્યનો દેહ એકવાર જ મળ્યો છે, વારંવાર મળતો નથી. આપણું કોઈ એવું કર્મ નથી તે આપણને ફરીવાર આ દેહ મળશે. મને ને તમને કોઈને ખબર નથી. તો આ દેહે તરાય એવું છે, આ દેહે ભજન થાય એવું છે. પશુ ઘણા અત્યારે મોંઘા છે. હવે એના લાવીને આપણે બાંધીને એમ કે તું રામનું નામ લેતો લે ખરું એ મારા વાલા. તો એક આપણું મુખ રાત દિવસ પવિત્ર શાંતિ રહે તો કે એક રામના નામથી જ રહે. નામ સિવાય બધું ખોટું છે. નામ સિવાય બધો નાશ છે. આ શાંબાનો દેહ છૂટી ગયો હોય અને સમસાણે લઈ જતા હોય અને બીજા શાંબા આવતા હોય કે ક્યાં જાશો? શાંબાનો દેહ છૂટી ગયો. નામનો નાશ થતો કોઈ આવે ખરું? નામનો કોઈ જે નાશ થતો. આવું આપણે ભજન કરી લેવાનું છે અને ભજન સમજીને કરવાનું છે. અને નામ વિના નહીં મળે ઠામ. એટલે ઠેકાણે જો પહોંચવું હોય તો નામનો જ મહિમા સંતોએ ગાયો છે અને એ જ નામે વળગી રહેવાનું છે. બીજી આપણી ભક્તિ એક નથી. ભક્તિ એવી છે કે ભક્તિ કરવાની નથી, ભક્તિ સમજવાની
છે. સમજણના ઘરમાં રહેવાનું છે. છે. જો સમજણનું ઘર સૂકી જાવું તો મેળ પડશે નહીં. હવે એટલું કહીને મારી વાણીને વિરામ આપો. બોલો સદગુરુ મહારાજની, અંબારામ મહારાજની, નિરાંત મહારાજની, પધારેલા હરિ ગુરુ શાંતની પ્રસાદ લો. થાળ બોલો લખીને. ઈ પ્રસાદ લાવશે તમે થાળ બોલો. એક થાળ બોલો એકનો